અત્યારે વાગ્યા બપોરના કેટલા 3 અને છેલ્લો વ્લોગ જોયો એમાં સવારે 5 વાગે અમે આણંદ પહોંચ્યા હતા અને હું તો સૂતો હતો તો મને બહુ સારી એવી સરપ્રાઈઝ મળી છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે મહિપતસિંહ અને મને તો ખબર નહોતી, હું તો ઊંઘમાં હતો અને ધવલભાઈ ઉપર આવ્યા કે એક ફોટો બતાવ્યો કે આમાં ત્રીજા ભાઈ છે ને ઓળખો છે એમ. તો મેં કીધું આ તો મહિપતસિંહ કે નીચે બેઠા. હું તો મોઢું ધોયા વગર નીચે આવ્યો, કીધું પેલા મારે મહિપતસિંહને મળવું પડશે, બીજું બધું ખોટું. તો કેમ છો? બસ ભાઈ જોરદાર. આજે હું લિટરલી હેપી છું કે મને ઘી મળ્યો અને જે 3 દિવસથી એક ફોટો બહુ વાયરલ થયો હતો મારો પોપટભાઈનો, ખજૂરભાઈનો. તો આજે તો ખબર નહીં મને એવું લાગ્યું નડિયાદ હતો અને ફોન કરી મોકલાય પોપટભાઈને ફોન કરવા દે. પહેલા તો નંબર જે મારી પાસે સેવ છે એ સાચો હશે કે નહીં, પણ ઉઠાયો. મેં કીધું પોપટભાઈ, હા બોલો. હું મહિપતસિંહ બોલું છું. ક્યાં છો? તો હું આણંદ છું. 1 પણ મિનિટનું વેઇટ કર્યા વગર સીધી ગાડી બધા કામ પડતા મૂકીને સીધો આણંદ. ખૂબ મજા આવી અને છેલ્લા અમે 2-2.5 કલાકથી સાથે છીએ, પણ એવું નથી લાગતું કે પહેલી વાર જ મળ્યા છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અને કહેવાય છે ને કે ભગવાન જ કોઈ સારા વ્યક્તિઓની બાકી હશે ગયા જન્મનું. હા, સાથે મળીને કંઈક અલગ કરવાનું છે તો જ મેળાપ થયો હોય 100%. અને તો જ વધારે લોકો સુધી આપણા વિચારો વધારે લોકો જોતા હોય છે. ખૂબ આનંદ થાય છે કે પ્રતિકભાઈના બ્લોગ ની અંદર આજે અમને સુનેરો મોકો મળ્યો આવવાનો. અમે સૌભાગ્ય છીએ. બિલકુલ યુનિક લાગ્યું અને મારા જીવનનો કદાચ પહેલો અનુભવ હું કહી શકું. અને લોકો દુનિયાની અંદર એવા લોકો છે જે પોતાને એવું કહે છે કે હું તકલીફમાં છું. તકલીફ કોને કહેવાય ને એકવાર આઈને જુઓ. છતાં બી સારી જિંદગી જીવે છે. છતાં બી અમે જ્યારે બી રૂમની અંદર એન્ટર થયા એમના ચહેરા પર એક અનેરું સ્મિત, એક હાસ્યથી અમને આવકાર્યા. તો યાર જિંદગી જીવવા માટે છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, ભગવાને તમને જન્મ આપ્યો છે. મસ્ત રહો, ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. બિલકુલ. તો હવે અમે અહીંથી જવાના છે. ઓલમોસ્ટ 3 વાગી ગયા. હજી ભૂખ લાગી છે કેમ કે શરીરનું ધ્યાન પેલું રાખવું પહેલી પ્રાયોરિટી છે. ચોક્કસ. તો કન્ટિન્યુ જોજો બ્લોગ. અને અમારે એક હજી ડોક્ટર સાહેબ આવે છે કેમ કે મેડિકલ થોડો પ્રોબ્લેમ છે 2 ભાઈઓને. અમારો કેસ જો તમે ના જોયો હોય ઓફિશિયલ પેજ ઉપર, એક સંજીવભાઈ કરીને હતા જેમને ગુપ્ત રોગને લીધે ઘણી મોટી પ્રોબ્લેમ છે. તો ડોક્ટર સાહેબ જાણીતા છે અને પોતે સર્જન છે. તો ચાલો હમણાં એ આવે એટલે પણ તમને બતાવીશું અને જોઈએ આગળ શું વધારે સારું થઈ શકે. સમયને જોયો નથી પણ સારો સમય યોગ્ય મળશે એવી આશા રાખીએ. થેન્ક યુ. કઈ નહીં, તો હવે મહિપતસિંહને જો ના ઓળખતા હોય તો એમનું ફેસબુકમાં આપણું ઓફિશિયલ પેજ મહિપતસિંહ ચૌહાણ કરીને છે, ત્યાં જજો અને તમારા બને એટલા મિત્રોને શેર કરજો. ઓલમોસ્ટ તો બધા ઓળખતા જ હશે. તમારે આ બધું મને કહેવાની જરૂર છે. તમે પ્રતિકભાઈને ન ઓળખતા હોય તો જાજો. હે સંજયભાઈ, हाँ कहाँ से हो? टोरलपुर बिहार। हाँ एम आपका पापा जी का नाम क्या है? सेम છે ને? बड़े लो એ છે 1000% એ છે. बड़े लो ओए, उस दिन पता है पूरा पापा दिन का नाम उल्टी क्या किया है? था गाड़ी में, याद है? द्वारका से लेके आनंद तक कंटिन्यू. દ્વારકાથી અહીંયા લઈને આવ્યો સ્પેશિયલ. મજા યાદ નહીં કરતા કશું નહીં. યાદ તો કરતા હશે. પ્રતિકભાઈ કટારિયા તો પછી તો લંચનું રાખ્યું છે કેન્સલ અને આવી ગયા છે સબવેમાં થોડોક નાસ્તો કરવા માટે. 4 વાગી ગયા હતા એટલે કંઈ ખાવાનો મેળ રહી નહીં. અહીંયા મહિપતસિંહ, મોટાભાઈ અને ઇમરાનભાઈને બધા બેઠા છે અને ઓર્ડર રેડી થાય છે અહીંયા. હું રાહ જોઉં છું મારા હોસ્ટેલે, સ્કૂલે. આવો. બિલકુલ. બરાબર. હું હમણાં થોડો ફ્રી થઈ જાઉં 15 તારીખ સુધી મળીએ થોડો ભાઈ. છું વ્યસ્ત. 15 તારીખ પછી પણ એ પહેલા આવો ને યાર. કાંઈ વાંધો નહીં, ચાલો ટ્રાય એ કરો. પહેલા એકવાર ઓટો મારી જાઓ. બિલકુલ. બરાબર. અહીંયાથી આપણું 40 કિલોમીટર છે દૂર, બધા દૂર નહીં. કાંઈ નહીં, તો આવી જાઓ ટાઈમ નીકાળી. બરાબર. સ્કૂલની મુલાકાત. ભાઈ તમે આવો. આવું છું પાકો. રાહ જોઉં છું. હા ને? ચલો. ચલો મળીએ ભાઈ. મજા આવી ગઈ. પોપટભાઈ મજા આવી. ખૂબ મજા આવી સાહેબ, ખરેખર. 3 hours later. હે રેવા દે હાલ. કેમ શરમ હું કામ આવે છે? કઈ વાતની શરમ આવે? આ બધા લોકો અહીં જમવા આવ્યા છે ને આપણે આમ બ્લોગ બનાવી. પકડો તો સંકેતભાઈ. આ ભાઈ એવું કહે છે કે વ્લોગ બનાવવામાં શરમ આવે. અમારા માસીનો છોકરો છે નિતેશ નકુમ અને અમે ઓલમોસ્ટ 1-1.5 વર્ષ જોડે હતા જ્યારે હું વિદ્યાનગર સ્ટડી કરતો હતો ત્યારે. તો આજે અમે લોકો આણંદ હતા તો મેં કીધું ભાઈ સુરત હતા, આજે જ આવ્યા છે. તો રાત્રે મેં કીધું જોડે ડિનર કરીએ. અને તમે આગળ જોયું મહિપતસિંહ તો ગયા પછી થોડાક વાર સૂઈ ગયો તો હજી કાલની ઊંઘ બાકી હતી. એટલે આ ભાઈનો ફોન આવ્યો, ક્યાં છો એમ. તો મેં કીધું હાલ આવું લેવા. અને અત્યારે આવ્યા છે બહુ મસ્ત ડિનર કરવા. આ જુઓ રેલીસ વર્લ્ડ. બિલ કોણ આપે એ બધું બતાવો, બિલની વાત કરો.
વેઇટર પાણી મંગાવશો? આ મને કશું કહો. આ એક છે ઇટાલિયન પીઝો, આનો કહેવાય ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ, એને ગાર્લિક ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ, ચીલી ગાર્લિક બ્રેડ 6 પીસ આવે અને આમાં. અમારી જોડે સંકેતભાઈ છે, એ તો હું તમને કહેતા જ ભૂલી ગયો, આમના મિત્ર છે. અને બસ અમે અવારનવાર આવી રીતના બહાર ફરતા હોઈએ છીએ. તો બસ જુઓ, આગળ મજા આવશે. અને બધા અમને નોટિસ કરે પણ અમને ફરક નથી પડતો, કેમ કે હું મારું કામ કરું છું. અને અમારા ડેઇલી બ્લોગર બનવાનું છે, લાઈફસ્ટાઈલ બ્લોગર, એટલે મારે આ બધી શરમ મૂકવી પડે, હે ને? ચોક્કસ. સારી બનાવે છે, સારી બનાવે છે. કોલ્ડ ડ્રિંક નથી હટી જ નહીં. 750 પાણી હતું પણ આવ્યું નહીં. ભણા આવું જ ખબર હું રોટી ચાના પુલાવ. આ રેસ્ટોરન્ટની બહુ ફેમસ આઈટમ છે, ખબર? ગમે ત્યારે આણંદ આવો અને બસ સ્ટેશન ઉતરો કે રેલવે સ્ટેશન ઉતરો તો ત્યાંથી આપણે આવી જવાનું ટાઉન હોલ. ટાઉન હોલ આવી અને માન્યવર મોહેનો શોરૂમ છે. આપણે સગાઈમાં અને બધા કપડાં પહેરે ને, આપણે પ્રતિકભાઈની સગાઈમાં પહેરવાના છે. ત્યાંથી બરાબર. વેલા મોડા કરશે જ તે, બીજી તો કોઈની આવવાની છે નહીં. મોટો ભાઈ છે એટલે પહેલાં એનું હોય, પછી આપણો વારો આવે. હા, તો એની નીચે છે રેલિસ વર્લ્ડ કરીને. ત્યાં આવી તમારે પહેલાં એક અમને 1-2 પીઝા ગેમાં છે, એ પીઝા ટ્રાય કરજો. અને ટ્રોપિકાના પુલાવ તો આમ કહે ને મસ્ટ ટ્રાય કરવાનો જ. જો બીજો ઓર્ડર એ જાય છે ટ્રોપિકલનો ઓર્ડર એ બહુ કોમન છે, ખબર? હા, કોમન. મોમેન્ટ ઓફ ટ્રુથ કેટલાનું આવ્યું? હું હતો જ નહીં ખાવામાં. હાલો આપો. લાવ, આ મફતની વસ્તુમાં તો પ્રેમ છે મારો. નાખો હજી. પ્રતિકભાઈ ગાડી માટે મુફાસ પતી ગયો છે. હું હા, વિચાર તો છે એક કામ કરો, ટીશ્યુ પેપર લે. ટીશ્યુ લે. હું શીખવાડું જો. પહેલી વાર ભાણાભાઈ બી રાખવો, ખબર તમને? અમારા 3 વર્ષના અનુભવમાં અમારે પહેલી વાર બી રાખ્યું. હું આજે બહુ ખુશ છું. હજી 100 રૂપિયા વધારે લઈ લેવું તો એમ તો. પહેલાં આપણા આણંદનો ટાઉન હોલ એરિયા અને એક્ઝેક્ટ અહીંયા કોર્નર પર છે રેલી સોલ. એકવાર આવજો, બહુ મજા આવશે નહીં? ચોક્કસ. હવે ક્યાં જાય છે આપણે? હવે પહેલાં આપણે થોડોક ચક્કર મારી અને પછી બરફ ગોલાની લુફ્ટ ઉઠાવશું. એના રૂપિયા કોણ આવશે? સંકેતભાઈ. મારે મફતનું ભાઈ, હું તો મેમ. કયો બનાવો છો તો કયો? તમે જે બોલશો એ બને, જે ફ્લેવર બોલે એ બને. મારું ફ્લેવર કેવું છે? કાલા કટ્ટન કાચી કેરી. એક ભારત એક યુવા. ભારત પેથી બધી 5 વર્ષની ઉપરનું છે. હા, ચલો, એ વ્હાઈટ નાખ્યું એ શું છે? મને નથી ખબર. ખાતા ખાતા અવાજ કોણ કરે આવો? અવાજ નથી આતો. જો આ તો હું જરીક બધું ન રહી ને એમાં મોંઘો કેટલો ભાઈ. અત્યારે મોંઘવારી ભાઈ મજા તો એમાં જ છે. હે મજા તો એમાં છે, અવાજમાં જ છે. એવું હે? ચુસ્કી ગોલો એટલે તો હું કામ મને કે આ ચુસ્કી. ટીમ તો લઈ જ લેવાનું હે? હા, ચુસ્કી ગોલો. હમણાં કલર હળી નાખીને નહીં સુઈ જાય તો શું ખાય ને? પૈસા ઈ પૂરા લે, છૂટાય નથી મૂકતો. તો આપણે હળી હું કામ મૂકવી? બરાબર છે, નાખ તો મોઢામાં. નહીં, એ તો વાગે પાછી હો. એન્ડ ફાઇનલી
ગોલો ખવાઈ ગયો છે બહુ મસ્ત રીતના. અને આજનો દિવસે અહીંયા અંત આપીએ. રાતના વાગી ગયા છે 11:50, એટલે ઓલમોસ્ટ 12. હું જઈ રહ્યો હતો નિતેશભાઈ ને સંકેશભાઈને મૂકવા એમના પીજી પર, અને ત્યાંથી જઈશ શેલ્ટર. અને ખૂબ મજા આવી. આજનો વ્લોગ તમે ઉપર આગળ જોયો એમ મહિપતસિંહ અને પોપટભાઈ ને બધા હતા, અને આપણા જાણીતા મહેમાન એવા નિતેશભાઈ હતા, સંકેતભાઈ હતા, અને ખૂબ એન્જોય કર્યું. સારું એવું ડિનર થઈ ગયું. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું ભૂલાય નહીં. અને જો નવા હોવ ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું, નીચે લાલ કલરનું બટન છે તો એને દબાઈ દેજો, અને એની બાજુમાં એક બેલ આઇકન છે તો એ દબાવવાનું પણ ભૂલાય નહીં. બસ ત્યાં સુધી હવે મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત. પોતાનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, આસપાસ સ્વચ્છતા જાળવો. જય જય ગરવી ગુજરાત.